જ્યારે પણ દોસ્તો ગ્રાઉન્ડ બીમનું કામ કરવાનું છે ત્યારે આવી રીતે ઈંટું છાપી દેવાની હોય છે. કોલમથી કોલમ વચ્ચે વ્યવસ્થિત દોરી મારીને ઈંટું છાપવી જોઈએ. અને ઈંટું છાપ્યા બાદ પછી આવી રીતે લોખંડના જે આપણે પિંજરા બાંધેલા હોય તે પિંજરા વ્યવસ્થિત માપ સાઈઝ પ્રમાણે મૂકવામાં આવે છે. અને પિંજરા મૂકાણા પછી આવી રીતે સાઈડોમાં પ્લેટો અથવા પ્લાય હોય તો પ્લાય દ્વારા બાંધવામાં આવે છે. અને ત્યારબાદ બીમનું ફિટિંગ કરવામાં આવે છે, જેને ગ્રાઉન્ડ બીમ કહેવામાં આવે છે. ગ્રાઉન્ડ બીમ આવી રીતે પછી ભરવામાં આવે છે, જેમાં યોગ્ય માલનું મિશ્રણ વ્યવસ્થિત રીતે સિમેન્ટ, રેતી અને કપસીનું મજબૂતાઈ આવે તેવી રીતે માલ બનાવી અને ભરવામાં આવે છે. અને આવી રીતે બીમ ભરાઈ ગયા બાદ બીમ તમે જોઈ શકો છો તે રીતે બીમ તૈયાર થઈ જાય છે. આના ઉપર હવે સીધું ચણતર કામ કરવામાં આવે છે, એટલે કે પ્લેન્સ જ્યાં સુધી રાખવાની હોય ત્યાં સીધું ચણતર કામ કરી શકાય છે. અને આવી જ રીતે જો મિત્રો તમને અમારા વિડીયો ગમે તો લાઈક, શેર અને ફોલો કરવાનું જરૂર ભૂલશો નહીં, જેથી કરી ફરી વખત કોઈ નવી અપડેટ આવે તો તમને નોટિફિકેશન દ્વારા મળતી રહે. જો વિડીયો તમને ગમ્યો હોય, અમારું કામ ગમતું હોય તો તમારા અનુભવો કમેન્ટમાં જરૂરથી શેર કરજો.